રોષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સોમનાથ દાદાના દર્શનથી આ યાત્રાનો પ્રારંભ થશે અને 13 નવેમ્બરે દ્વારકામાં આ યાત્રા સમાપ્ત થશે। કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। પાક વીમા યોજના બંધ થતા ખેડૂતો નોંધારા બન્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ આ પહેલા ભૂતકાળમાં આ જ કોંગ્રેસ હતી જે પાક વીમા યોજનાનો વિરોધ પણ કરી રહી હતી। એટલે સરકારનો ઈરાદો છે એ આપવાનો નથી અને નથી આપવાનો, એટલા માટે સરકાર મોડું કરે છે। સરકારને અમે બહુ સ્પષ્ટ કહેવા માગીએ છીએ, સરકાર કાન ખોલીને સાંભળી લે। આ હું નહીં, આ ગુજરાતનો ખેડૂત બોલે છે કે જો આ વખતે સરકારે કોઈ 5-25 હજારના સહાય પેકેજો જાહેર કર્યા તો ગુજરાતનો ખેડૂત નહીં અપનાવે। 5-25 હજાર કરોડનું કહું છું, ગુજરાતના ખેડૂતોનું 96,000 કરોડનું દેવું જે છે આ સંપૂર્ણ માફ કરવામાં આવે, એક જ માંગ છે। બાકી આ વીઘે ને હેક્ટરે જે સરકાર જાહેર કરશે આમાં ખેડૂતો માનશે નહીં, એટલા માટે કે સરકારે પોતે પાક વીમા યોજના બંધ કરી છે કે કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે, અનેક પરિવારો જે છે પોતાની 12 મહિનાની પરસેવાની કમાણી કર્જ લઈને લીધેલા ખાતર બિયારણને અમે અત્યારે ખેડૂતો બહુ જ મુશ્કેલીમાં છે। ખેડૂતોના દેવા વધતા જાય છે, ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી 4, પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે 6 તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે, વાહનો હશે, બાઇકો હશે, પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે।